ને હવે એનું વઘારવાના હોય ને મેન તો આ કાઢવામાં પી પડશે બધું ખાલી કરી નાખો. મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ને અત્યારે અમે જઈએ છીએ ઓલી રૂમે, થોડો ઘણો સામાન છે એ બધો લાવીએ ને અહીંયા હાલો એ રૂમે જઈ થોડો ઘણો સામાન લાવવાનો છે. કેમ કે આજ 29 તારીખ થઈ ગઈ, 30મો મહિનો છે, એટલે કાલ તો રૂમ ખાલી કરવી જ પડશે અને ખાલી દેવી પડશે કરીને. તો હાલો અમારી મમ્મીને એનું બી જશે તો હું જાઉં સાવી લઈ. તો મિત્રો અત્યારે હું કીનું મેકીને આવ્યો છું ઘરે ને તો થોડો ઘણો સામાન હેરો બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું, યાદ જ નહીં. આવડો આ એટલું આ એક બેગ ને ઓલી રૂમમાં છે, હું તમને બતાવું પહેલો એટલો સામાન અહીંયા હાર લીધો આ રૂમે. ને અમારી મમ્મી તો દેહમાં બકાલું આવ્યું ને તેનું શાક કરાવે. પીંડા જો તમે, દેહના પીંડા હો, જો દેહના પીંડા છે, દેહમાં લાવ્યા છે. એટલો સામાન છે, અડધો બાકી છે, બીજો પછી કાલ કે આજ સાંજે હારી લે. આવડા આમાં નાઇટમાં જવાનું જોઈએ, નકર મારે કાલ હારવું પડશે પાછું, કોઈ હારશે નહીં. તો હાલો અત્યારે હોઈ જઈએ, પછી કીનું પાછો ફોન આવશે 3 વાગે લેવા જવાનું નહીં પાછું. હાલો ગુડ નાઇટ. તો મિત્રો 4 વાગવા આવ્યા છે ને અત્યારે કીનુંનો ફોન આવી ગયો. તો હાલો હું જાઉં લેવા. નીંદર તો બહુ આવે છે, પણ શું કરું, આવું તો પડશે. મિત્રો કીનું આવી ગઈ છે ને એની નીચે કામ કરવા જાય ને નીચે જ માંડવી હશે, તો કે મને માંડવી લેવી. મેં કીધું લઈ લે, બીજું તો હું, માંડવી એમ તો સારી છે. હવે અમે ઘરે પૂગી ગયા છીએ ને મને લાગી હતી ભૂખ. જો માંડવી લાવી ને હેકી હતન નાખી ને ખાવાનું સલું હતન કરી દીધું. ને આને જો નીંદર કાંઈ જેવી ત્યાં મને લઈ ગયા ને લાવીને ફૂઈ હતન ગયા. એક અહીંયા કૂતું અંધારામાં, એક અહીંયા અંજવારામાં, હું માંડવી ખાઉં. હવે મેં દૂધિયું ખમણી નાખ્યું છે, મસાલો પણ સુધારી નાખ્યો છે ને આજે બનાવવાના છે મારે દૂધિયાના ઢોકળા. ને પાણી પણ ગરમ મૂકી દીધું છે. હવે મસાલો સુધારો છે બધું. હવે મેં મસ્ત મજાના ભીંડા મોળી નાખ્યા. જો આવા કાંઈક ભીંડા મોળા છે, દેહના ભીંડા છે, ટમેટા પણ મોળી નાખ્યા. ને હવે ઢોકળા જોઈ દો બફાણા કે નથી બફાણા. મિત્રો અત્યારે હું જાગી ગયો ને તો કીનું ઢોકળા બનાવે છે. તે ઢોકળા બફાઈ જશે કા ને હવે એનું વઘારવાના હોય ને, હવે એ વઘાર છે ને આ બાજુ ભીંડાનું શાક ચડે છે, એવું બધું છે. તો હું નાહવા જાઉં, ત્યાં વઘારાઈ જાય. હાલો હું નાહી આવું, ત્યાં ઢોકળા તૈયાર થઈ જાય. અવાજ થોડોક જાડો થઈ ગયો. મિત્રો નાહી તો થઈ ગયા તૈયાર ને જો બેસી ગયા જમવા. ત્યાં જો ઢોકળા શાકીને બતાવું કેવા છે, કોઈ દી ખાતા નથી આપણે. મસ્ત દૂધ જાના છે, મસ્ત ઢોકળા બન્યા. તમારે ઢોકળા બનાવવા હોય ને તો કોમેન્ટ કરજો, હું આખી રેસીપી તમને કહીશ વિડીયો બનાવી. તો અમે તો ખાઈને થાકી ગયો, તોય ધરાતો એટલા મસ્ત લાગ્યા કા. મિત્રો ઓફિસે પહોંચી જતો ને અત્યારે વાગ્યા છે જો 1:47 ને હું જો નાસ્તો કરું છું. આવું ઘરે જ લાવું, જો આવું. આમાં છે કેળા ને આ છે મમરા. હેલ્ધી નાસ્તો કરું, હું હાલતું ફાલતું ન લાવું. હું બ્લોગ બનાવું ને ત્યાં અમારા બાજુવાળો દાંત કાઢે મારા, કાંઈ વાંધો નહીં, ભલે કાઢે. ને ઓફિસે તો હું તમને બતાવું, જો આ હીરા છે, આ રિપેરિંગ આવી ગઈ. રિપેરિંગ એ મારે કરવાનું, હીરા કાપવાના. જો કાંક આવા હીરા છે અત્યારે ઝીણા છે, ક્યારેક એવા જાડા હીરા આવે ને મજા જ ન આવે કાપવા. આ દાંત કાઢે ત્યારે કાંઈ નહીં. હાલો તમને સવારે મળું. અત્યારે ઓફિસ કાંઈ બતાવવાનું ન હોય, હીરા કાપવાનું હોય. અત્યારે જો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી હીરા કાપે રાખીએ,
પછી સવાર મળીએ. તો મિત્રો સવાર થઈ ગયું છે ને તો અત્યારે ઘરે વહી આવ્યા ને જો વેફરને જોટા જોઈ ને આજે આપણે જવાનું છે દેહમાં. અત્યારે બે જાય ખાવા, પહેલાં ખાઈ લઈ, પહેલાં તો રૂમ જવાનું છે, રૂમ ખાલી કરવી પડશે. આજ 3 તારીખ છે કાં હે રૂમ ખાલી કરવાનું છે. ઉમેશ રૂમ ખાલી કરવા આવશે, પબજી રમશે આજ. પછી હું નહીં આવો મમ્મી રૂમ ખાલી કરું. કાંઈ વાંધો નહીં, अपना टाइम से आएगा. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી લીધું. તો હાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. તો ઓલી રૂમે પછી આવી ભૂલાઈ ગયા છે. મારા મમ્મીની ટીનું 2 વહી ગયા છે. સાવી લેતો જાવ નકર પાછા. હાલો ઓલી રૂમે જઈ. આજ રૂમ ખાલી કરવાનું છે. 30 તારીખ છે કે નહીં એટલે આજ રૂમ ખાલી કરીને દઈ દઈએ ને પછી અગાડી મળી જાય તો વાપરવાનું થઈ જાય. દેહમાં જવાનું છે. તો મિત્રો અત્યારે રૂમે આવ્યા ને આમ જો ગરમી એવી થઈ. મેન તો આ કાઢવામાં ભી પડશે કેમ કે ઊંચું એટલું છે ને તો બહુ ઊંચું. આ મેકું તો એટલું ઊંચું છે એ ને જો એટલો સામાન હવે રોશે. બીજો બધો આમ ઘરે મીચ્યા કામ ને આટલા ગોદડા છે. કુલર ગરમી કેવી થાય અત્યારે એટલો સામાન છે. અડધો ઓલી રૂમમાં છે. તો પંખો કાઢવા હાટું પકડ લીધું. પંખો નીકળે તો ઠીક છે કેમ કે ઊંચું જ એટલું છે. હું પાછો ટીસ કોઈ રોકે ને. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. હા પકડ લીધું. ફાઇનલી મિત્રો આખી રૂમ ખાલી થઈ ગઈ. જો બધું ખાલી કરી નાખ્યું. આખી રૂમ થઈ ગઈ. હવે ઘરે જઈ રૂમ ખાલી થઈ તો કચરું કેટલું નીકળ્યું ખબર? એટલું બધું કચરું નીકળ્યું રૂમમાંથી. બધું નકામું ખોખાનું બધું હોય ને એ બધી વસ્તુ છે. કાંઈ નહીં કચરાવાળો આવે તો નાખી દઉં ને પંખો મારે લઈ જવાનું છે. માંડ પંખો નીકળો. એટલું ઊંચું હતું ને. પહેલાં મેકો ટેબલ એની ઉપર ડોલ મેકી મોટી પછી સેટ પંખો નીકળો. તો હાલો ઘરે જઈએ. ફાઇનલી મિત્રો બધો સામાન આપણે મેકી દીધો છે. બધો સામાન આપણે મેકી દીધો છે. જો અડધો આ બાજુ અડધો ઓલી બાજુ છે. હમણાં સાડા કેમ મનતું ને તો આ બધી દેહમાં લઈ જાવ ને. આ ગાભા છે. આ પાછા ગાભા કેવા છે ખબર છે? કીરુંના કપડાં નીકળ્યા ઓલા હોય કે નહીં બધા કાઢી નાખ્યા હોય એ. તારા કપડાં નથી આમાં? બોલતી નહીં. તારા નથી? તારા નથી એમાં તારા નથી. હમ ખાતો ખોટું બોલે મિત્રો. એના જ કપડાં છે. દેહમાં કાંઈ નહીં. દેહમાં તમને લઈને કોઠો આખો ખોલીને બતાવી દઉં. સબસ્ક્રાઈબ કરી નાખજો તમે. રેડી? હું આખો કોઠો ખોલીને બતાવી. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. ને અડધો આમ જો અહીંયા સામાન પીડો. આ કેમેરો, આપણા ઠેલો, આ કીનું હાડિયું, આમાં હાડિયું તમને ખબર જ છે. આ આગલા બ્લોગમાં મેં કીધું છે. ને આ બધી જો કીનું ઓલા પણ લાવી હતી ને યાર કીનું જો ઓલે પણ લાવી હતી. પછી આ આપણે રાજુરાથી લીધું હતું એ. આનો ઓલો ખોવાઈ ગયો. આનો ઓલો ખોવાઈ ગયો એને હગાઈ તૂટી ગઈ. તું શાળા કેમ તું આમાં કીધા એક અહીંયા છે એક અહીંયા છે. બધો ટોટલી સામાન આવી ગયો છે આ રૂમમાં આપણે. ને હવે અમે જઈએ છીએ બધા દેહમાં જાઉં કે નહીં શું લેવા જાઉં છું તમને હું પછી કે પેલા બધી વસ્તુ લેવા જવાનું છે. એ વસ્તુ તમને લે એટલે શાયદ તમને અંદાજો લાગી જાય ક્યાં જાય છે. શું લાગે તને? મને તો ખબર છે. તને ખબર છે પણ ગાઈઝને શું લાગે? મિત્રોને ખબર પડી જાય આપણે. તો હાલો મિત્રો છે ને આ બ્લોગ છે ને આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા છે આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા બાય બાય.